दोस्तों नाभि આપણા શરીરનું એક મહત્વનું અંગ છે। જ્યારે બાળક માતાના પેટમાં હોય તો એ નાભિ મારફતે જ પોતે ભોજન ગ્રહણ કરે છે। એટલા માટે જન્મથી લઈને મૃત્યુ સુધી નાભિ આપણા શરીરના સ્વાસ્થ્ય માટેનું એક મહત્વનું કેન્દ્ર બિંદુ કહી શકાય। નાભિની અંદર ટોટલ નાભિ છે એ ટોટલ 72,000 નાડીઓનું મુખ્ય બિંદુ છે, એટલે કેન્દ્ર છે। એટલા માટે જ નાભિની અંદર તમે અગર કોઈ પણ પ્રકારના તેલ નાખો તો એના અલગ અલગ ફાયદાઓ મળતા હોય છે। નાભિને સ્વચ્છ રાખવાથી આપણા શરીરમાં પણ ઘણા બધા રોગોથી આપણે બચી શકીએ છીએ। તો દોસ્તો આ વિડીયોની અંદર આપણે સમજીએ કે નાભિની અંદર કયું તેલ નાખવાથી શું ફાયદા થાય અને નાભિની અંદર તેલ નાખવામાં આવે તો એ આપણા સ્વાસ્થ્યને કઈ રીતે અસર કરી શકે। સૌથી પહેલું નાભિની અંદર દોસ્તો રાઈનું તેલ એટલે સરસવનું તેલ નાખવામાં આવે તો આપણી ત્વચા ચમકે છે, ત્વચામાં કુદરતી ચમક આવે છે। સાથે સાથે આંખોના નંબર હોય તો નંબર ઓછા થાય। આંખોમાં જે લોકોને ડ્રાયનેસ હોય તો એ ડ્રાયનેસ એટલે સૂકાપણું, આંખો સુકાઈ જવી, પાણી જ ન નીકળવું, એની તકલીફથી પણ છુટકારો મળી જાય છે। અને જે લોકોને હોઠ ફાટી જતા હોય કે વારંવાર આવી તકલીફ થતી હોય તો એમના માટે પણ સરસવનું તેલ રોજ રાત્રે 2 થી 3 ટીપા નાભિની અંદર નાખી મસાજ કરી 2-5 મિનિટ માટે ગોળ ગોળ રાઉન્ડ ફેરવો। નાભિની આસપાસ પણ તમે એની મસાજ કરી શકો। આનાથી જબરજસ્ત ફાયદાઓ તમને મળશે। બીજું તેલ નારિયેળનું તેલ। દોસ્તો નારિયેળ તેલ એટલે કોકોનટ ઓઇલ, જે આપણે જાતે બનાવેલું હોય તો વધુ સારું, કારણ કે બજારની અંદર મળતા નારિયેળના તેલમાં 50-60% નારિયેળ તેલ હોય અને બાકીના ભાગમાં પ્રેઝર્વેટિવ્સ કે પછી અન્ય કોઈ તેલ કે જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય એ એડ કરેલા હોય। એટલે ઘરે નારિયેળ લો અને એમાંથી તેલ તમે કાઢીને એ તેલનો ઉપયોગ કરો, જબરજસ્ત ફાયદાઓ થશે। સ્ત્રી અને પુરુષ બંનેની પ્રજનન ક્ષમતા છે એ સુધરી જશે, સારી થશે। જે સ્ત્રીઓને બાળક નથી થઈ રહ્યું એમના માટે પણ એ વરદાન સ્વરૂપ સાબિત થઈ શકે। વાળ ખરતા અટકાવવા માટે પણ અને વાળને મજબૂત બનાવવા, વાળમાં ચમક લાવવા માટે નારિયેળનું તેલ ખૂબ જ ઉપયોગી છે। નાભિમાં રોજ રાત્રે 2 થી 3 ટીપા નાખી અને એની મસાજ કરી સવાર સુધી તમે રહેવા દઈ શકો। નારિયેળના તેલથી ત્વચા પણ ખૂબ સારી થાય, ત્વચાની અંદર પણ ચમક આવે છે અને કુદરતી નિખાર આવે છે। ત્રીજું ઓઇલ કે જે છે બદામનું તેલ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તેલ છે। આજકાલ મોટાભાગના લોકોને આંખ નીચે કાળા કુંડાળા, ચહેરા ઉપર કરચલીઓ કે ચહેરા ઉપર કાળા ડાઘ પડી જવા, ગ્લોઈંગ જે સ્કિન છે એના ઉપરથી ગ્લો જતો રહેવો, આ પ્રકારની તકલીફો થઈ રહી છે, બરાબર છે। તો આના માટે સ્ત્રીઓ જે હજારો રૂપિયાના કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ કરી અને ચહેરાને વધારે ખરાબ કરી રહ્યા છે। તમે રોજ રાત્રે બદામનું તેલ નાભિમાં નાખો, 1-2 મહિનો માટે તમે એકવાર આ ટ્રાય કરો, એનાથી કોઈ નુકસાન નથી, ગજબના ફાયદા છે। બદામનું તેલ નાભિમાં નાખો, મસાજ કરો અને આખી રાત માટે છોડી દો। થોડા જ દિવસની અંદર સ્કિનમાં ગજબના ફાયદા તમને જોવા મળશે, એ હું તમને લખીને આપું છું। પિગમેન્ટેશનની તકલીફ સ્ત્રીઓમાં ખાસ જોવા મળે, વિટામિન B12ની ઉણપ હોય તો પણ એ તકલીફ વધારે જોવા મળે। તો પિગમેન્ટેશન હોય કે સ્કિન ઉપર કોઈ પણ અન્ય તકલીફ હોય, બદામનું તેલ રામબાણ સાબિત થશે। ચોથું તેલ છે લીમડાનું તેલ। તમને કોઈ પણ તકલીફ હોય તો આ જે તેલ બતાવ્યા કે ભાઈ આટલા તેલ કયા ફાયદા આપે, તમને જે તકલીફ હોય એ તકલીફ માટેનું તેલ તમે ઉપયોગ કરી શકો। જેમ કે લીમડાનું તેલ છે, લીમડાનું તેલ સ્કિનની કોઈ પણ તકલીફ, લીમડો છે એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે, બરાબર છે। એનું તેલ તમે વાપરો તો એ શું ફાયદા આપે, સ્કિન કે જેમાં દાદર થાય, ખરજવું થાય, ખંજવાળ થાય, સોરિયાસિસ તમને વર્ષોથી છે ને છુટકારો એનાથી મળતો નથી, સ્કિનના કોઈ અન્ય ઇન્ફેક્શન તમને થઈ ગયા છે કે ચહેરા ઉપર પિગમેન્ટેશન કે ખીલની તકલીફ તમને થઈ ગઈ છે, સ્કિનને લગતી, ચામડીને લગતી, ત્વચાને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ તમને હોય એનું લગભગ સોલ્યુશન છે લીમડાનું તેલ। આપણા નાભિમાં ડૂટીમાં નાખવામાં આવે તો એનાથી તમને મળે છે, બરાબર છે। તો રેગ્યુલર આનો ઉપયોગ પણ તમે કરી શકો। આ સિવાય નાભિની અંદર એરંડિયું, જે દિવેલ જેને કહી શકાય, કેસ્ટર ઓઇલ, એરંડિયાનું તેલ આપણે નાભિમાં નાખીએ તો શું ફાયદા થાય, એરંડિયું પીવામાં આવે તો પણ કબજિયાત સારી કરે, નાભિમાં નાખી મસાજ કરી રેગ્યુલર તમે આખી રાત માટે રહેવા દો તો એ તમને કબજિયાતની તકલીફથી છુટકારો આપે, પેટની નાની મોટી બીમારી, દુખાવો હોય કે પેટના કોઈ પણ રોગ હોય એનાથી તમને છુટકારો
આપે છે. તો તમારે નાભીમાં અને નાભીની આસપાસ 2-3 મિનિટ આનાથી માલિશ કરવી ને આખી રાત માટે એને રહેવા દેવું. ઓલિવ ઓઇલ, જે જૈતુનનું તેલ કહેવામાં આવે, બરાબર છે, એક અત્યારે ચલણ છે કે ઓલિવ ઓઇલનો ઉપયોગ લોકો વધારે પડતો કરી રહ્યા છે. તો એ ઓલિવ ઓઇલ છે વજનને નિયંત્રિત રાખવામાં મદદ કરે, મેટાબોલિઝમને સારું રાખવામાં મદદ કરે. અગર નાભીમાં નાખવામાં આવે તોની વાત કરું છું. તણાવથી મુક્તિ આપી શકે. આપણે નાભીમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારના ઓઇલ નાખીએ, બરાબર છે, તો સૌથી પહેલું કાર્ય તમારે એ કરવું કે નાભી એકદમ બરાબર સાફ હોવી જોઈએ. ત્યારે જ તમે ઓલિવ ઓઇલ હોય, લીમડાનું તેલ હોય, એરંડિયું હોય, નારિયેલ તેલ હોય, સરસવનું તેલ હોય કે કોઈ પણ અન્ય પ્રકારનું તેલ હોય એ ત્યારે જ ફાયદો કરશે જો આપણું નાભી સાફ હશે. સાફ કરીને પછી જ તમારે કોઈ પણ તેલનો ઉપયોગ કરવો. દિવસ દરમિયાન પણ જ્યારે પણ નહાવા જાઓ છો, નાભી ઉપર એકાદ લીટર જેટલું પાણી ઉપરથી રેડી નાભીને સ્વચ્છ કરી અને પછી જ તમે તમારા શરીરને સ્વચ્છ કરવાનું રાખો. કારણ કે નાભી આપણા શરીરનું મુખ્ય કેન્દ્ર છે. જો નાભી સારી તો તમારું સ્વાસ્થ્ય સારું. મેં જે પણ તેલ તમને બતાવ્યા, તમને જે પણ તકલીફ હોય એના માટે તમે તેલનો ઉપયોગ કરી શકો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો બધાને શેર કરો અને લાઈક કરો.